અંજાર તાલુકાના ટપ્પર ગામ મધ્યે અંધજન મંડળ KCR ભુજ દ્વારા આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું. તેમાં આંખના કેમ્પના નિષ્ણાત ડૉક્ટર ઇરફાનભાઈ કાનિયા, એમના આસિસ્ટન્ટ પ્રીતિબેન મહતો, પ્રિયમ ત્રિપાઠી, ગફુરભાઈ રાયમા અને હોમિયોપેથિક કેમ્પના ડૉક્ટર સ્વાતિબેન પઢિયાર તન મન ધનથી દર્દીઓની તપાસ કરી હતી. આંખના કેમ્પમાં 126 દર્દીઓએ લાભ લીધો. તેમાંથી 45 દર્દીઓએ નંબર ચેક કરાવીને ટોકન ચાર્જમાં ચશ્મા પ્રાપ્ત કર્યા હતા. 9 દર્દીઓ ઓપરેશન લાયક નીકળ્યા. બાકીના 72 દર્દીઓએ ચેક કરાવીને ફ્રી ઓફમાં ટીપા પ્રાપ્ત કર્યા હતા. હોમિયોપેથી કેમ્પમાં 33 દર્દીઓએ શરીરની તકલીફોને ચેકઅપ કરાવી નિઃશુલ્ક દવા પ્રાપ્ત કરી હતી. આ બંને કેમ્પમાં કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. દર મહિનાની 10 તારીખના આ બંને કેમ્પ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અંજાર દ્વારા કરવામાં આવે છે. આ બંને કેમ્પ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયાના અનુસંધાને કરવામાં આવે છે. જ્યારથી કેમ્પ શરૂ કર્યા ત્યારથી જ ડૉક્ટરોને જમવાનું રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આ બંને કેમ્પ શરૂ કર્યા પહેલાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. તેમાં ટપ્પર ગામના સરપંચ ડાયાભાઈ લાખાભાઈ રબારી તેમજ ગામના અગ્રણીઓ હીરાભાઈ દેવાભાઈ રબારી, નારાયણભાઈ વલુભાઈ હેતવાડિયા, હરિભાઈ શામજીભાઈ મિયાત્રા, બંને કેમ્પોના ડૉક્ટરો દ્વારા અને ગાયત્રી મંદિરના પૂજારી નટુભાઈ જોશીએ વેદોના મંત્રો દ્વારા દીપ પ્રાગટ્ય કર્યો હતો. ત્યારબાદ બંને કેમ્પોની શરૂઆત કરવામાં આવી. ટપ્પર ગામના સરપંચ દ્વારા ડૉક્ટરોની અને સેવા આપનારની ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી અને સરપંચ દ્વારા બહુ જ સાથ સહકાર મળ્યો હતો. આ બંને કેમ્પને સફળ બનાવનાર ભાઈઓ ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ, ગાયત્રી મંદિરના પૂજારી નટુભાઈ જોશી, રામકૃષ્ણ સેવાશ્રમ ટ્રસ્ટ બિલેશ્વર અંજારના ટ્રસ્ટી સુરેશભાઈ છાયા, ગાયત્રી પરિજન નારાયણભાઈ મોદીએ તન મન ધનથી સેવાઓ આપી હતી.